ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું સાબુદાણાના ફરારી નગેટ્સ। તેના માટે મેં આ રીતે બટાકા ધોઈ કટ કરીને આ રીતે છૂટા બાફવા મૂકવાના। આપણે વિસલો નથી મારવાની તેને। આ રીતે આપણે બટાકા છૂટા પહેલાં બાફી લઈશું। થોડા જ કચરા ચડી જાય એટલે તેને કાઢી લઈશું, જેથી કરીને બટાકામાં પાણીનું ભાગ ના રહે તે માટે આપણે આ રીતે છૂટા બાફીશું બટાકાને। એક કઢાઈ લઈ લઈશું, તેમાં આપણે વાડકીનું એક માપ રાખીશું। તેટલા આપણે સાબુદાણા લઈ લઈશું। આ રીતે આ વાડકીનું આપણે માપ રાખીશું। આ વાડકી પ્રમાણે આપણે સાબુદાણા, બટાકા અને જે મગફળીના બિયા આપણે લઈશું તે વાડકીના માપ પ્રમાણે લઈશું, જેથી કરીને કમ્પ્લીટ તમારી રેસીપી બને તેટલા માટે આજે આપણે માપથી લઈશું બધું। તો હવે આપણે તેને સાબુદાણાને થોડા શેકી લઈશું। તેને બહુ શેકવાના નથી, થોડા ક્રિસ્પી એવા થાય તેટલા આપણે શેકી લઈશું। આ રીતે શેકી લેવાના થોડા થોડા, જેથી કરીને આપણે પીસવામાં સરળતા રહે તેટલા માટે આપણે શેકવાના છે તેને। આ રીતે શેકાઈ ગયા પછી તેને થોડા ઠંડા થવા દઈશું, પછી આપણે તેને મિક્સર જારમાં પીસી લેવાના છે। બહુ તેને શેકવાના નથી, થોડા આ રીતે જો આ રીતે થોડા એ થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવાની। તેની સુગંધ થોડી થોડી આવવા માંડે ત્યાં સુધી તેને શેકી લેવાના છે। તો હવે આપણે સાબુદાણા શેકાઈ ગયા છે। હવે તેને એક વાસણમાં આપણે કાઢી તેને ઠંડા કરવા માટે મૂકી દઈશું। બટાકા પણ ચેક કરી લઈશું આપણે। જો બટાકા પણ આ રીતે થોડા જ કચરા રહે ત્યાં સુધી તેને બાફવાના। બટાકા પણ બફાઈ ગયા છે, હવે તેને આપણે પણ કાઢી લઈશું। જો આપણા બટાકા પણ આ રીતે ઠંડા થઈ ગયા છે, સાબુદાણા પણ આ રીતે ઠંડા થોડા કરી દીધા છે। સાબુદાણાને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। બટાકાને આપણે આ રીતે છીણી હોય તેમાં આ રીતે ખમણી કાઢીશું। આપણે બટાકા બધા ક્રશ કરી લીધા છે છીણી વડે, જેથી કરીને ગઠ્ઠા ના રહે તેટલા માટે આપણે આ રીતે છીણી કાઢ્યા છે, અને પાણીનો ભાગ પણ ના રહે તેટલા માટે આપણે મિક્સર જારમાં પીસી લઈશું તેને। સાબુદાણા આ રીતે પીસીને રેડી કરી દીધા છે મેં। જે વાડકીથી માપ સાબુદાણા અને બટેટા લીધું છે તેટલી જ વાડકીથી આપણે સિંગદાણા લઈશું શેકેલા, તેને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે। આ રીતે આપણે સાબુદાણા પીસીને રેડી કર્યા, મગફળીના બિયા, બટેટા। હવે તેમાં નાખવા માટે આપણે જીરું, સિંધવ મીઠું લીધું છે, મરી પાવડર, તલ, મરચાં, આદુને આ રીતે ક્રશ કરી લીધું છે મેં। આપણે એક વાસણ લઈ લઈશું, તેમાં આપણે જે સાબુદાણા પીસેલા છે તે લઈ લઈશું। આ રીતે તેમાં મગફળીના બિયા જે પીસ્યા છે તે નાખીશું। આપણે વાડકી પ્રમાણે જ માપ લીધું છે બધું। બટેટાને આ રીતે છીણી કાઢ્યા હતા તે લઈ લઈશું અંદર। તેમાં થોડો મરી પાવડર નાખીશું, જીરું નાખીશું, લીલા મરચાં, ખમણેલું આદું નાખીશું, વ્હાઈટ તલ નાખીશું, થોડા મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતે મિક્સ કરી લેવાનું બધું। તો આ રીતે આપણે મિક્સ કરી દીધું છે બધું। આ રીતે ભેગું કરીને લોટ જેવું બાંધી દેવાનું।
તેને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી. તેને હવે આપણે ચાલુમાં બનાવી દઈશું. તેને રેસ્ટની જરૂર નથી તેના માટે. તો આ રીતે આપણે થોડા નાના નાના લુવા કરી તેને આ રીતે શેપ આપી દઈશું. જો આ રીતે શેપ આપી દેવાનો. તેવી રીતે હવે આપણે બધા બનાવી દઈએ નગેટ્સ. આપણે તેને આકાર આપી દીધો છે. આ રીતે મીડિયમ આંચ પર મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. જો આ રીતે મીડિયમ આંચ પર આપણે તેલ મૂકી દીધું છે. હવે જે આપણે નગેટ્સ બનાવ્યા છે તે અંદર આ રીતે મૂકી દઈશું. થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લઈશું. જો આ રીતે આપણે તળવા માટે મૂકી દીધા છે. હવે તેને આપણે ફેરવવામાં ઉતાવળ કરવાની નથી. થોડા નીચે ચડી જાય પછી તેને આપણે જારાની મદદથી ફેરવી લઈશું. તેને એકદમ બ્રાઉન રંગના કરવાના છે. જો આ રીતે થોડા બ્રાઉન રંગના થાય એટલે તેને આપણે જારાની મદદથી આ રીતે ફેરવી લઈશું. તેને હવે આ રીતે ઊંચા નીચા કરતું રહેવાનું, જેથી કરીને બધી સાઈડ તેને બ્રાઉન રંગની થઈ જાય. એટલા માટે આ રીતે તેને ફેરવતા રહીશું આપણે. એ મીડિયમ ટુ લો રાખવાનું છે. બહુ ધીમો રાખશો તો અંદર આપણે તેલ ભરાઈ જશે તેમાં. એટલા માટે આપણે મીડિયમ ટુ લો રાખીશું. ગેસને ફૂલ પણ નથી રાખવાનો કે બહુ ધીમો પણ નથી રાખવાનો. તેને આ રીતે મીડિયમ આંચ પર રાખી તેને આ રીતે તળી લઈશું આપણે. તો જો આ રીતે બ્રાઉન રંગના થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લઈશું બહાર. આ રીતે આપણે બધા નગેટ્સ તળીને રેડી કરી દઈશું. તો જો આપણા ફરારી નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે સર્વ કરીશું દહીં સાથે. આપણા ફરારી નગેટ્સ બનીને રેડી થઈ ગયા છે. મેં તેને દહીં સાથે સર્વ કર્યા છે. તમે કેચઅપ કે ગમે તે ચટણી સાથે તમે ખાઈ શકો છો. ફરારી જે ચટણી હોય સિંગદાણાની કે ગમે તે તેની સાથે. તો જો આ રીતે એકદમ ક્રિસ્પી ને એવા સરસ બન્યા છે. તમે પણ ઘરે ટ્રાય કરો. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. આ સ્પેશિયલ મેં નવરાત્રિ માટે બનાવ્યા છે. નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે તો તમે પણ ઘરે બનાવી શકો છો. આ રીતે ઉપવાસમાં ખવાય છે. તો ચાલો ફરી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય. જય શ્રી કૃષ્ણ.